અત્યારે આપ જોઈ રહ્યા છો 12:39 વિજય મુહૂર્તની અંદર નવા મંત્રીમંડળની શપથવિધિને થવાનું છે। એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે, શું આવશે એની વ્યવસ્થા આજે હું અને હર્ષભાઈ જોવા કેન્દ્રીય નેતૃત્વમાંથી કોઈ રહેવાનું છે એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે। સાહેબ કયા રાષ્ટ્રીય નેતાઓ આવશે અને કયા પ્રકારની કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરીશું। તો મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને શપથવિધિની તૈયારીઓ આદરી લેવાય છે અને ગ્રાઉન્ડ ઝીરો પરથી સહયોગી ગૌતમ પણ આપણી સાથે જોડાયેલા છે। જી ગૌતમ, આસપાસના દ્રશ્યો બતાવીને પણ જણાવશો કે એક તો પહેલા તો તૈયારી કયા પ્રકારની છે, ત્યારબાદ આપણે નામની પણ ચર્ચા કરીશું। जी बिल्कुल, मंत्रिमंडळનું વિસ્તરણ થવાનું છે અને આવતીકાલે વિધિવત રીતે હવે તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે। આવતીકાલે 11 વાગ્યાથી તમામ મંત્રીઓ જે છે તે શપથ ગ્રહણ સમારોહ જે છે તે યોજાશે અને 12:39ના વિજય મુહૂર્તની અંદર તેમના શપથવિધિ સમારોહ જે છે તે થવાનું છે અને મહાત્મા મંદિર ખાતે આ શપથવિધિ સમારોહ થવાનો છે। આ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે। આ પ્રકારની તૈયારીઓ જે છે તે અત્યારે હાલ પૂરજોશની અંદર ચાલી છે। મોટું વિશાળ સ્ટેજ જે છે તે મહાત્મા મંદિર ખાતે તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યાં ગુજરાતની ઝાંખી દર્શાવતી પ્રતિકૃતિ જે એલઈડી છે તે પણ લાગેલી જોવા મળી રહી છે। સાથે મોટી સંખ્યાની અંદર લોકો આ શપથ ગ્રહણ સમારોહની અંદર સહભાગી થાય તે પ્રકારની પણ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। અંદાજિત 1000થી પણ વધારે લોકો આ શપથ ગ્રહણ સમારોહમાં જોડાય તે પ્રકારની વ્યવસ્થા સાથેની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ અહીંયાથી વાર્તાલાપ કરતા નજરે પડી રહ્યા છે। તેઓ પણ તમામ પ્રકારની જે બેઠક વ્યવસ્થા કેવા પ્રકારની હશે, ક્યાં કોણ બેસે તે પ્રકારની વ્યવસ્થાને લઈને પણ તેઓ ચિતાર મેળવી રહ્યા છે, રોડમેપ નક્કી કરતા નજરે પડી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે અનેક દિવસથી ચર્ચા ચાલતી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, પરંતુ હવે એ દિવસ નિર્ધારિત થઈ ચૂક્યો છે અને આવતીકાલે આ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। મહત્વનું એ છે કે આ તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે। તૈયારીને લઈને ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી જે છે તેઓ પણ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા। તેમણે પણ તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તેની રૂપરેખાના દિશા નિર્દેશ અંતર્ગતની જે સમીક્ષા જે છે તે કરવામાં આવી હતી। તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે પણ અહીંયા આવ્યા હતા અને તેઓએ પણ આ તમામ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે તમામ પ્રકારની વ્યવસ્થા સજ્જ જે છે તે જોવા મળી રહ્યું છે। આવતીકાલે ઠીક 12 વાગે આ શપથ ગ્રહણ સમારોહ જે છે તે યોજાવાનો છે। મહત્વનું એ છે કે અનેક નેતાઓના નામ જે છે તે પણ ચર્ચાઈ રહ્યા છે। આવતીકાલે આ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં છે। મુંબઈથી તેઓ 4 વાગે પરત આવવાના છે। સાંજે 4 વાગે મંત્રીમંડળની એક મહત્વની બેઠક મળશે તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વનું સાથે તે પણ છે કે સરકારમાં ચાલુ રહેલા મંત્રીઓ નહીં લેવાય, રાજીનામા નહીં લેવાય એ પ્રકારની પણ વાત સામે આવી રહી છે। બેઠકમાં મુખ્યમંત્રી જે છે તે રાજ્યપાલને મળશે, બાદમાં નવા પસંદ કરાયેલા ધારાસભ્યોને જાણકારી જે છે તે પણ આપવામાં આવશે। ધારાસભ્યોને જાણકારી કર્યા બાદ સહિતની પ્રક્રિયા જે છે તે આજે યોજાવાની છે। રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ જે છે તેઓની પણ ઉપસ્થિતિ જે છે તે ગુજરાતની અંદર થઈ ચૂકી છે અને આવતીકાલે આ શપથ ગ્રહણ સમારોહ જે છે તે યોજાવાનો છે। અને આપ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો કે તૈયારીઓ જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે અને તમામ નેતાઓ જે છે તે આ મંત્રીમંડળની અંદર શપથ ગ્રહણમાં યોજાવાના છે। મહત્વનું એ છે કે અનેક નેતાઓના નામ જે છે તે ચર્ચાઈ રહ્યા છે, ત્યારે હવે કોનું પલ્લું ભારે રહે છે, કોને આ પ્રકારનું પ્રતિનિધિત્વ મળે છે તે ઉપર સૌ કોઈની નજર છે। મહત્વનું સાથે ગૌતમ, આવતીકાલે ફરી એક વખત સમય જણાવશો, સાથે કોણ કોણ મહાનુભાવો હાજર રહેવાના છે, સૂચિ શું એ સામે આવી ગઈ છે કે આવતીકાલે કોણ કોણ હાજર રહેશે, કેટલા વાગ્યાનો સમય છે અને આપની પાછળ જે સ્ટેજ દેખાઈ રહ્યું છે એટલે અનુમાન લગાવીએ છીએ કે ત્યાં જ શપથવિધિ એટલે જેના નામ હશે એ સ્ટેજ પર ચડશે, તો કોણ કોણ હશે લિસ્ટમાં? जी बिल्कुल, शपथविधि આવતીકાલે 11 વાગ્યાથી શરૂઆત થશે। 12:39 તમામ નેતાઓનો આવકાર થશે અને ત્યારબાદ તેમની શપથવિધિનો સમારોહ જે છે તે થશે અને રાજ્યપાલ જે છે તે આજે શપથ જે છે તે લેવડાવશે, જે નવા મંત્રીઓની નિયુક્તિ થશે એમના। અને આવતીકાલે આ શપથ ગ્રહણ સમારોહની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ રહે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ શપથ ગ્રહણ સમારોહની અંદર ઉપસ્થિત રહે તે પ્રકારના પણ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ઉપરાંત જે સંગઠન પ્રભારી છે તાવડે
જાડેજી તેઓ પણ આ શપથ ગ્રહણ સમારોહની અંદર ઉપસ્થિત રહે તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. અત્યારે હાલ વાત કરીએ તો સંગઠન મહામંત્રી જે સુનિલ બંસલ જે છે તેઓની ઉપસ્થિતિ થઈ ચૂકી છે. તેઓ હવે ટૂંક સમયની અંદર તમામ જે સંગઠન મહામંત્રી જે છે રત્નાકરજી તેમની સાથે પણ મુલાકાત કરે, સંગઠનના હોદ્દેદારો સાથે પણ મુલાકાત કરે તે પ્રકારની પણ એક વાત જે છે તે સામે આવી રહી છે. આ તમામ બાબતો વચ્ચે આટલા મહાનુભાવો જે છે આ શપથ ગ્રહણ સમારોહની અંદર ઉપસ્થિત રહેવાના છે. વાત કરીએ ગૌતમ એ લિસ્ટની વાત કરીએ, કોણ કોણ એ લિસ્ટમાં હોઈ શકે છે એની પણ વાત કરીએ. અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે આપની પાસે. ન્યૂઝ 18 ના સમાચાર પર સરકારે લગાવી છે મહોર. ફરી એક વખત ન્યૂઝ 18 ની ખબર પર લાગી છે મહોર. સપ્તાહ પહેલા ન્યૂઝ 18 પ્રસારિત કરી હતી ખબર. ગુજરાતમાં મંત્રીમંડળની ખબર પર સરકારની મહોર લાગી છે. 13 થી 17 ઓક્ટોબર વચ્ચે વિસ્તરણના સમાચાર પ્રસારિત કર્યા હતા. સપ્તાહ પહેલાની ખબર પર સરકારની આજે સત્તાવાર જાહેરાત પણ છે અને ગુજરાતની રાજનીતિની ખબરોમાં ન્યૂઝ 18 ગુજરાતી અગ્રેસર રહ્યું છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 13 થી 17 ઓક્ટોબર વચ્ચે મંત્રીમંડળ વિસ્તરણની શક્યતા સેવાઈ રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ જાણકારી છે. નવા મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત થઈ ચૂક્યું છે. 17મીએ જ આ વિસ્તરણ થઈ જશે. કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા જે નેતાઓ અને જે ધારાસભ્યો છે તેઓને હજુ રાહ જોવી પડશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેમને રાજીનામા મંગાવી શકે છે. મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત. જી બિલકુલ, મંત્રીમંડળના વિસ્તરણની વાત સામે આવી રહી છે અને અનેક નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ ચૂકેલું પણ જોવા મળી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી રાજકારણની ખબરોમાં કેટલું આગળ છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. સવાલ એ છે કે કોની દિવાળી સુધરશે અને કોની દિવાળી બગડશે. સમાચાર છે દાદા સરકારનું. મંત્રીમંડળ પૂર્ણ હશે. સીએમ સહિત 23 થી 25 સભ્યોનું આ મંત્રીમંડળ હશે. 75% મંત્રીઓ કપાઈ શકે છે. કેટલાક મંત્રીઓને મળી શકે છે પ્રમોશન. હર્ષ સંઘવીને મળી શકે છે પ્રમોશન. તો આ પ્રકારની એક્સક્લુઝિવ માહિતી પણ સામે આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી આ મહત્વના સમાચાર આપના સુધી પહોંચાડી રહ્યું છે. હર્ષ સંઘવીને પ્રમોશન મળી શકે છે. 75% મંત્રીઓ કપાઈ શકે છે અને સીએમ સહિત 23 થી 25 સભ્યોનું આ મંત્રીમંડળ હશે. તો કોણ કોણ હોઈ શકે છે અને કોના પત્તા કપાઈ શકે છે તેના પર અત્યારે અસમંજસ છે. ખાસ કરીને એ મંત્રીઓને પણ નથી ખબર કે તેઓ ઇન હશે કે આઉટ હશે. તેઓને કન્ટિન્યુ રાખવામાં આવશે કે પછી બાદબાકી કરવામાં આવશે. જોવાનું રહેશે કે કોણ ઇન કોણ આઉટ, કોણ કપાશે. આ તમામ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. જો અને તોની વાતો ચાલી રહી છે. પરંતુ એ વચ્ચે જ ન્યૂઝ 18 ગુજરાતી પણ કેટલાક નામો આપના સુધી પહોંચાડી રહ્યું છે અને એ નામો પર મહોર લાગે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. કારણ કે રાજનીતિના જે ગલિયારા છે તેની વચ્ચે જ આ પ્રકારની વાતો પણ ચાલી રહી છે. ગણગણાટ પણ ચાલી રહ્યો છે. કેટલાક જે મંત્રીઓ છે તેઓ કોન્ફિડન્ટ પણ દેખાઈ રહ્યા છે અને